પપ્પાને ઘરે ક્યારે જાવું? પપ્પાને ઘરે હવે નથી જવાનું, પપ્પાને ભૂલી જ જવાના. હવે તારે અહીંયા રહેવાનું, તને નિશાળે અહીંયા બેહાડી દેવો છે. જવાનું જ નહીં. હવે જા તું રમવા જા. જો તો ખરા બાપુ, હા. આ છોકરાને એના બાપા યાદ આવે છે પણ બાપાને એનો છોકરો જરીકે સાંભળતો નથી. પણ ઈ હાવ વાંદરી પાનું છે, એમાં કાંઈ ઠેકાણું જ નથી. હાવ તમતાર આ તમે રહેવાની મજા કરો. હું બેઠો છો ને 100 વરાનો, કાંઈ દુઃખ ન પડવા દો. હું જાઉં તી કહું નહીં ને. ચાલ ઉભો રહે તું શાંતિ રાખ યાર. આપણે હું કહું નહીં કે આવું તારે બોલવાની, પેલા મને જોવા દે. અરે તોડી નાખું આગો રે ને. તું શાંતિ તો રાખ. બેઠો આજે આપણે વાંદરો બેઠો હોય બેઠો ઓલું બાંધ્યું ઈ એ મારો હારો એટલે બોલવાનું ધ્યાન રાખજો. હો હું કહું નહીં ક્યાં સુધી ઉતાવળો નહીં થતો. રામ રામ. હવે રાયમો જ છે. રામ રામ. રામ રામ. પ્રભા તને ઓળખો ને, તું કોણ છો? હું આનો ભાઈબંધ છો. ભાઈ બનશો હા. કે હું આયા હલવાણા છો? બે કુકુડિયા, બે વાતચીત કરવી બે. હવે દે ડબ્બો બેહે અહીંયા. આ જોતો જ લઈને ના કાઈ નહીં. લઈ લે જોતો હોય તો. નહીં હું લઈ લઉં. હાલે, બોલા હાલે. કામા કઈરા છે. અહીંયા રે હું તમે આયા હાવ વાંદરી પાનું ગમે ના લગાડેના લાગ્યા. અરે ઈ મારો ગમે એમ તો ભાઈબંધ છે. કે પણ હું આયા એ તો વાત કરો તમે. શાંતિ શાંતિ શાંતિ. અત્યારે હારા માથે હું બાંધ્યું છે. ટાવર છે. કનેક્શન લેવું છે ના ના તો હવે ચાજો છોકરો ચાજો. એ તો છોકરો જે રમવા ભણો. કા હવે તમને છોકરો સાંભળે છે? આદિ લગન નો હે બ્રો. હશે હું આઈસે. આવા જો ને એવું તો ગરબો અહીંયા ડખાયેલા જ કરે. બોલતા જ નહીં ઘરી કઈ કાઈ. એવા તેજી તેડવા જ્યાં એવું બોલતો નતર કેવા ટાટા ઢોળા છે. અરે બિચારો મારો ભાઈબંધ 4 દીથી. પણ આને હજુ ખુમારી જાતી નથી, ખુમારી જાતી મારે નથી. હું ચા કઈ બોલ્યો. આ તો મારા આંગણે આવ્યો એટલે હું નકર થપાટ ભેગા ગુંગા હોત ને નીકળી જાય. એ આપણે કાંઈ કાઢવું નથી ગુંગા બુંગા. મેં તમારા હાટુ એક્ટિવા લીધી. અરે તેલ લેવા ગઈ તમારી એક્ટિવા. અત્યારે તમે એક્ટિવા ન હો નો એવું લઈ દેહો. 4 દીથી બિચારા કઈ ખાધું નથી, કઈ પીધું નથી. મારો પિન્ટુ એમ કરી કરે. હા કે નો ખાતો હોય તો અમારે શું છે, ખાઈ લેવું પડે ને. હું છે હું તમારો જમાઈ છું. આ જમશો કે જમાઈશો એ જ ખબર નથી પડતી. આને બોલતા આવડે છે. હું હારે આવ્યા છો આની, તમને ખબર છે એની કાંઈ કેવો માણસ છે? આ લખણ ખોટો છે હાવ. શાંતિ રાખો. જે થઈ ગયું એ થઈ ગયું. હવે હું આવી ભૂલની એટલી હોવાથી ને તમારે શાંતિ રાખવાનું થાય કે ન થાય. મને તમે તેડવાયો હોય ને તો જી પગે આવે ની નહીં પછી પાછા વિયા જાવ. હું આવવાની નથી. આ તોલાળા હું આની હારે આવ્યો છો તું? લે બબલા બહુ બોલમાં તોળાનો બોલાવો. ભાઈ બેઠો બેસ ને. મોટો ભાઈ તારી હિસાબે મેં તને પેલા કીધું તું. હવે બાંધ થાને પાડાજુ મોઢું તમારા લઈને. હે દોસ્તને સમજાય ખોટી દાદાગીરી ન કરે. શાંતિ રાખો. તું મારા ઘરે તું ધમકી મને દેસ? એઠો બેસ હોટો, તારું મોઢું તો પાડા જેવું. નકામાનો આપણો બેનો ડખો છે ને નકામે બીજી વાત થઈ જાહે. શાંતિ રહે શાંતિ રહે શાંતિ રહે. હવે ખોટા મૂકી દે. તમે ક્યારે લે આવ્યા જો અમારો છોકરો આવી ગયો. બેહી જા બેટા બેહી જા. આવું ને આપણે તેડવા આવ્યા. જવાનું આપણે બહુ કહે વિયે. છોકરાને બે આવવા તો જો. નથી હો દેવો. બસ હવે મોકલવાની થાતી જ નથી. મારી વાત તમે સાંભળો. હું તમે શાંતિ રાખો. હવે હું દુઃખ નહીં દઉં. અને એ કે એમ કરે હવે એને પૂછો તમે, મને હું પૂછવાનું? મારી ઉપર વિશ્વાસ ન હોય તો આ જવાબદારી લે. આમાં શું લઈ લેવાનું છે? આને ગમે ના દુકાને જાય તો ઊભો નથી રહેવા દેતો. આ જવાબદારી લે? ના ભાઈ ના હોય. અરે દુકાને ઉભો રહેવા દેવાની જે વાત કરો ને પોતાની જ દુકાન છે. બે ઉભું રહેવાની તમે વાત કરો છો. હવે હું શું કહું છું હા કે તમારા ગામમાં કોઈ હારો માણા હોય, સરપંચ છે, 2 માવડીક હોય, એ 2-3 જણા લેતા આવો. પછી આ કામ થાય તાહુરી આ કામ થાય કે કઈ નહીં? ને બાપુ અમાર લગ્નમાંથી મોરે ઢેલ તો નેને જ લઈને આવે. પણ જવાબદારી એ મારી. બધું હું કામ આગળ વધવું જોઈએ. નહીં ઈ વગર તો મેળ જ નહીં આવે. હું જવાબદારી લઉં છું ને. હવે તમારી જવાબદારી મારે જોઈતી નથી. જોઈ લીધા પાણીથી માથા ઉરી.
તમારા ગામમાં 2-3 જણા મોટા હોય, સરપંચ હોય, બીજા હોય હારા માણા, એને લઈને આવો એટલે મારી દીકરીને મોકલી દઉં. સરપંચ ને થોડું ઘર અકારવું, ઘર તો મારે અકારવાનું હોય ને એટલે એમ જવાબદારી કોકને લેવી પડે ને. ઘર ભલે તમારે હકાવું હોય, તમારે ખાલી હાલતા સાથે કહી જ દેવું છે વેટીની થા. તો 5 જણાને લાવું તો મોકલી દો. આ મોકલી દેવાની. ગગડિયા હાલ આ ટીકડી એમ ખોટી નહીં ન માને. થવાય. હાલ હા ભાઈ જાને તને અહીંયા શું કરતો હું છોકરો કઈ કેમ પીતો નથી તો ગમે એવો હોય. ઈ જાઓ, છોકરો બોલાય તો. આવી છે, જાઓ. અહીંયા તો બેટા અહીંયા આય. એટલે પણ રમવા દે ને. મળતો જાવ ને છોકરાઓને. આવી હા બેટા હું એક ગતિમાં પાછો આવવાનો છું હો. ના તારું ના ધ્યાન રાખજે આજે જ આવવાનું છે. હો અને રમવામાં ધ્યાન રાખજો. સરપંચને હું કહી દઉં. હા ભાઈ લાવ તું હા તો રેની ઘડી કાની હારે વાત કરવા દેની હો બેટા ક્યાંય જાતો નહીં હો. અને બહુ હા, થઈ ગયું. ઈ અહીંયા. કઈ જાતો નહીં. હા હા જાઓ કાંઈ હામું નથી જોવું મારા મોઢામાં હામું કઈ હીરા નથી ટાંચ્યા આમ જોતા. જાઓ જે, જાઓ, જાઓ. હાલ હાલ જોઉં છું કેવા કોણ આવે છે તમારી હાય ઘરે. જાવા દે ને હોશિયારી કરતો તારી જેવાને કેટલાને પસાડી ન જા. આવો. ભાઈ આન પાવે, આન પાવે. આ મારા હાહારાનું ઘર છે બરાબર. હવે આ તમારે કામ તમારી સિવાય પાર ઉતરે એમ નહીં. અને મારો હાહારો છે ટીકડી મગજનો. અને તમારે એકબીજાને કાક 2 શબ્દ બોલજો તો મારું હદરી જાય. કારણ કે ભૂલ મારી જ છે બરાબર છે. એટલે હું તમને હારે લઈ જાઉં બરાબર ને. બરાબર ને ભાઈ? હે? એટલે તમે જરાક એવું કઈ લાગે તો સહન કરી લેજો. મારો હારો ટીહલો ભગત બહુ રાહી છે એટલે મારા હિસાબે થોડુંક સહન કરજો. વાંક આનો જ હતો, હીના વાળો હતો ને. બરાબર ને. એટલે બધાય સહન કરજો. મૂળ લઈને આવવાનું છે આપણે. હા મૂળ આપણે જે પાર્સલ ને હલવાનું એને આપણે બાર એક દાણ કાઢી ગયો. પછી તું તારા પછી ઈ છે હમ. અને હું સૌ. તમે મારા સાથમાં તો સૌ ને. હા બસ એમ સાલુમાં પાલટી નહીં ફેરવો ને. હા બસ તો તો વાંધો નહીં. હાલો હાલો હાલો. પેલા હું જોઈ લઉં. જોઈ લે. આયા 18 જાતની ઉપાધિઓ. એક બાજુ વાડીનું બધું કામ હોય, એક બાજુ દીકરી ઘરે છે, ભાણો છે ઘરે. કાંઈ વાંધો નહીં ઈ તો ભગવાન ભગવાન. હા, જય શ્રી કૃષ્ણ ટીલા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આવ્યો હું આવ્યો. એકલા હું ગોડું અરે મારે. નાના બધા વડીલ ને લઈને આવ્યો હું. મેં કીધું એટલે બધાને લઈને આવ્યો. આ મારા ગામના વડીલ જો આ નટુ કાકા, આ ભગવાન કાકા, આ હુરાભાઈ, આ શિકાભાઈ, આ રાજુભાઈ, આ બધા આવી ગયા. હા આવો. રામ 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 સિસ્ટમ લાવો. રામ 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 રામ. એ હો ને રામ રામ. બેહો 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 બેહો. હા, હવે હું આ બધાને લઈને આવ્યા. મેં કીધું પરમાણા લઈને આવ્યા હા. તે હું તમે આવ્યા બોલો. અમે તો હું અહીંયા આપણે ભાભીને લેવા આવ્યા. હે ભાભીને લેવા આવ્યા વડીલોને લઈને. મોકલવા નથી થતા. તમે કીધું એમ તો કર્યું અમે પણ હવે. મેં કીધું એમ તમે કર્યું ને. એટલે આ બધા વડીલો આ જો મારે હા, નટુ એ બધા કાકા, આવ્યા. આ ભગવાન કાકા કઈક સમજાવો ને તમે. લો ભગવાન કાકા. હવે તમારે અમને સમજાઈ દીધા છે તમારા જમાઈને હા એટલે હવે કાંઈ તમે ઉપાધિ ન કરતા અને આમ તમારી જવાબદારી છે. જવાબદારી પૂરેપૂરી તમારી. તમારી જવાબદારી. મારી જવાબદારી મારી. હવે તારી જવાબદારી એ નહીં, આમની જવાબદારી આમ મોકલવાની વાત થાય. એ મારી દીકરી જો હા પાડે બોલાવો તો ખરા. બટા દીકરી એ હા બાપુ. હવે અહીંયા આવી તો એક શું દાડો કામ છે? કામ હોય તો જ હું કહું ને, નકર બીજું મારે થોડું કઈ કહેવાનું આવે. એ આવી. હા એકદાણ મકર તો ખરા દીકરા પછી ઝાડવા નો જોવે એય, નહીં. હું નથી બોલ્યો. હા હું બોલ્યો. કાંઈ નહીં ઈ તો કે આવી જાય થારું કેમ. હા આ હું પાછા આવ્યા ના કોણ છે? આ યા ભાભી તમે ઓળખતા નથી આપણા ગામના બધા વડીલો. આ છે નટુ કાકા, ભગવાન કાકા, હુરા કાકા, શિકા કાકા, રાજુ કાકા. હું તારો ઈવડો ઈ એટલે આને હરખો રાખો તમે. તમને તો મેં જોયા જ છે. આવ્યા તેદું ના. નકા હમણે તેદુંની જોવા છું તમને. એક મૂકી જ ને તો ધૂંધું કરી જાય છે ભોમાં. આ બધા વડીલો બેઠા છે ને બાબા, એટલે અત્યારે કઈ બોલતો નથી હું. એટલે હું શરમ જ રાખું છું આમની, નકર હું જેમ તેમ નથી હો. આમ વડીલને બોલવા દે.
હા પછી હવે જમાઈને એવું ન કહેવાય તમારેથી નો કહેવાય ઈ તો હું કહું છું. પણ એમ નહીં, પણ થોડીક મર્યાદા તો રાખવી પડે કે નહીં? આ તમે બધા હોય ને આ બોલે છે એટલે માણસ ખબર પડે છે કે આ સુધરો જ નથી. લે ઈ પછી તો મારી ગાડી થી જો તમારી હવની જવાબદારી હોય તો હવે મારી દીકરી હું પૂછી લઉં. એમાં શું કહેવાનું હોય? એટલે તમે કીધું 5 જણા 6 જણા લાવ્યો. આ સરપંચ બેઠા, સરપંચ સાહેબ હા પાડો ને. તમે ગળામાં લેતા હોય ને તો જ હું આવું. ઉલ્લી ના પાડો ઉલ્લી. તમે હવે સામુના બેહો ને. તમે જો ગળામાં લેતા હોય ને તો મધાય તો જ હું આવું છું. એને થોડો એને આટલું દી નવી એક્ટિવા લીધી મેં. તમે બોલો મને કે હું ડુંગળી ગાંઠિયો ઘા કરીશ. હવે બંધ થાવ. બસ ભાભી બસ બહુ વધારે નો હવે બટા છે ને તું તૈયાર થઈ જા ઠેલો લઈને. ભાઈ એક્ટિવા તું ડુંગળી ગાંઠિયા. હા તો સરપંચ સાહેબ આ તો એને એટલું ધ્યાન નહીં કે તમારા મોઢે નથી આવતી. આ ગામના હતા એવા ને એટલે જ આવું છું. નહીં નહીં એટલે તો બોલો ને હા ઈ હવે તમારે છે ને બહુ એને વઢવાનું નહીં સમજા હવે જાતી વાતના ગાડા ભરાય. બટા તૈયાર થઈ જા. આવું માં ઠેલો લેતી આવ. એ તો ઠીક મારો છોકરો કઈ ગયો. એટલે- ભણ્યો. પિન્ટુન બોલે તાર છોકરાને ગગુડિયા. આને પાકું છે ને હા હા પાકું છે પાકું. મારો પિન્ટુ ને હું કેટલો પ્રેમ કરું ગાંડી. બોલાય પિન્ટુન ક્યાં ગયો હા પિન્ટુ? એ તો અમને ખબર છે. શાંતિ કાંઈ રાખો ન બસ. પૂછ્યું મને તે. હા હા એ તો મને ખબર છે. હું ઠેલો લેતી આવું હવે. એ અને પિન્ટુ ને લેતી આવ. ગાયે ગા કર્યો વાહ સરપંચ વાહ. ગગુડિયા આપણો પાર બેડી. ઓ શું હા ભલે તું તાર શાંતિ રાખ. હવે આમાં શું આ બધા આવ્યા એટલે મારે શરમ ભરી પડે. નકર હું ટીહલો કોઈનું સહન ન કરું. નહીં નહીં બરાબર છે. આપણે દીકરી દીધી એટલે આપણું માથું એઠું હોય. કાને થોડોક બેહારો. આવી ગયા અરે મારા દીકરો આવ્યો મારો પિન્ટુ આવ્યો. કેમ છે બેટા? મજામાં. અરે વાહ વાહ દીકરા તારી વગરનું ગોઠતું તું બેસી જા. તારો બાપ ઉઘડા પૈકી માનતા રાખી હતી. દાદા મારતા હતા? ના નહીં. તારા મમ્મી ના. ન મારે કારણ કે તારા મમ્મીને મેં મારેલ છે. હવે ને ખુસુર નથી કરવું. હાલો આમ. એટલે હાલ ગગુડિયા અમે જાવી હવે. હા તો સરપંચ સાહેબ હા હવે નીકળો ભાઈ તે હાલો રાજી કોઈ તમે છે ને ધીરે ધીરે હાલતા થાવ એટલે અમે વાહમાં આવ્યો. એ આવજો. હાવ ડાયરો આવજો. આવજો હો. એટલે હું અને તમે બુસ્કટના થોડાક બટન ટંકાવી લેજો. હાલ ગગુડિયા હું ભાગું. હા જાઓ. અને આને તું પછી જોઈ લેશ એકલો મળે ને તારો. નહીં હવે સમાધાન પૂરતી ભાઈ જાય. જાવા દે ને મારા આંગણે સોટલે હું. રેડીને હવે સમાધાન થઈ ગયું. તમારા આશીર્વાદ લઈને જવાનું છે. મારા આશીર્વાદ જેદી, છે. જેદી. સુધરી જાવ. નહીં નહીં આ આનો નથી. હાથ તારો ભાંગવાનો. આ નથી ડંકીનો દાંડિયો હલાવે. આમ પગે લાગવાનું હોય. બાપા છે મારા. રમકડું નથી કાંઈ. કાંઈ વાંધો નહીં. છોકરાના કપડાં બધા ભીર્યા. હા એને કમ્પ્લીટ જ છે. હવે બેટા દીકરી હા બાપુ. આવજે અને કાંઈ એવું થાય તો મને ફોન કરજે. હા બાપુ હા. બરોબર ને? આવશે હવે તો આવશે. શાંતિ રાખ તું. આ શું સુખીદાર સુખીદાર